गिफ्ट આપીને માર કાઢીએ તો હલો કાઢો બહુ યાદ આવતી હતી એટલે મેં ફોન કર્યો. એ કાળુની માં આમ ઘેર અંદર રોતાઈ જો ચાંદની ટવકા પાડું ખાવા માટે આમ હેડક ભાઈ રોટલા શાક પતી જાય હું ખાય આવ મમ્મી આવ હો આવું તે આખો દાડો ફોન મૂકતી નહીં હોય નવાઈનું હા તો નવાઈના હગા કરે એટલે ફોન જ ના મૂકો જાણતા પણ મમ્મી વાત તો લગન પેલા ઓળખું ના પર માણસ છે એવું ઓળખેલો જ છો કે નેન ભાઈ મોટા થયા છે એટલે ઓળખવાનો એ વાત તો સાચી જ મમ્મી. તાણે હું કોમ ધંધો કશું કરવું નહીં હમણાં ના તું રોધવાનું કર ના કચરા પોતું ના વાહન હું વાડામાંથી આવું તાણે મારે બધું કામ કરું અત્યારે રોટલા ને શાકે મી કર્યું તી હું કર્યું કે ફટાફટ કર દો બીજું હું ફટાફટ હમણાં એક મેલન લાફો તો ઊંધી થઈ જાય હમણાં ફટાફટ પતાઈ દઉં બધું ખાઈ લે પેલા સોની મોની જાહેર બોલવા જેવું નહીં રાખ્યું કશું મારે તો બેહુએ નહીં હવે મારે નહીં બેવું લે બેહુએ નહીં મારે નહીં બેવું એટલે શું કહેવા એમ માંગે નહીં તું કે સંસ્કારી છે અમે તો ઓમ સંસ્કાર આવો જોયા હતા. ઓમ આવો એમ નહીં અમે તો સંસ્કાર જોયા બા સોડી તો આખો દાડો કોમે ધંધે જવા નહીં જતી ફોન ચાલુ ને ચાલુ હોય અને જેન તે વસ્તુની ખરીદીઓ કરાય કરે